સાંજનો સમય હતો. અમરેલી જિલ્લાના નાના ગામ દુધાળામાં એક છોકરો આકાશ તરફ જોઈ રહ્યો હતો. ખિસ્સામાં એક પણ રૂપિયો નહોતા, પણ આંખોમાં સપનાઓ ભરેલા હતા. આ છોકરો હતો ગોવિંદભાઈ લાલજીભાઈ ઢોળકિયા. લેઉવા પટેલ સમાજમાંથી આવતા એક સામાન્ય ખેડૂત પરિવારનો દીકરો. ઘરમાં એટલી ગરીબી હતી કે ભણવાનું પણ છોડી દેવું પડ્યું. પણ અંદરથી એક અવાજ આવતો હતો, જો અહીં રહીશ તો આખી જિંદગી આવી જ રહેશે. અને પછી માત્ર 13 વર્ષની ઉંમરે એણે ગામ છોડવાનો નિર્ણય લીધો. એક નાનું બેગ, થોડા કપડાં અને દિલમાં મોટું સપનું લઈને એ સુરત નીકળી પડ્યા. સુરત પહોંચ્યા પછી એક ડાયમંડ ફેક્ટરીમાં કામ મળ્યું. દિવસના 12 કલાક કામ અને હાથમાં ફક્ત થોડા રૂપિયા. ક્યારેક એવું બનતું કે નાની ભૂલ ખાય અને આખો દિવસનો પગાર કપાઈ જાય. રાતે થાકીને સૂઈ જાય, પણ આંખો બંધ થાય ત્યારે એક જ વિચાર આવતો, એક દિવસ હું પોતાના માટે કામ કરીશ. દિવસો પસાર થયા, મહિનાઓ ગયા અને ગોવિંદભાઈએ ડાયમંડ કટિંગ શીખી લીધું. હવે એમના હાથમાં સ્કિલ હતી અને દિલમાં કોન્ફિડન્સ, પણ હજુ પણ બીજાઓ માટે જ કામ કરતા હતા. અને પછી એક દિવસ એમણે પોતાને જ પૂછ્યું, કેટલા સમય સુધી બીજાઓ માટે મહેનત કરવી? એ જ દિવસ હતો જ્યારે જીવન બદલાઈ ગયું. 1970માં નાનો ડાયમંડ યુનિટ શરૂ કર્યું. નામ રાખ્યું શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ. શરૂઆત સહેલી નહોતી, ઓર્ડર્સ મળતા નહોતા અને ટ્રસ્ટ બનાવવું ખૂબ મુશ્કેલ હતું. પણ એક વસ્તુ ક્યારેય છોડી નહીં, ક્વોલિટી અને ઓનેસ્ટી. ધીરે ધીરે એક કસ્ટમર મળ્યો, પછી બીજો, અને પછી ઇન્ટરનેશનલ માર્કેટમાં એન્ટ્રી મળી. અને બસ ગેમ ચેન્જ થઈ ગયો. નાનું યુનિટ એક ગ્લોબલ ડાયમંડ કંપની બની ગયું. આજે SRK હજારો લોકોને રોજગાર આપે છે અને $1 બિલિયન લેવલ બિઝનેસ બની ગયું છે. પણ સૌથી મોટી વાત શું છે ખબર છે? આજે પણ ગોવિંદભાઈ સિમ્પલ લાઈફ જીવે છે અને પોતાના ગામ અને સમાજ માટે કામ કરે છે. તો યાદ રાખજો, શરૂઆત નાની હોય તો કોઈ ફરક નથી પડતો, પણ સપના મોટા હોવા જોઈએ. ઝીરોથી હીરો બનવું છે તો હમણાં જ ફોલો કરો.